જો ભાઈ આ ખાઈને લોચો થઈ ગયો અમારે ખરેખરનો. આ બારા ફોટા પાડતા હતા એમાં ચાવી હે ને અંદર અંદર રહી ગઈ ને હલવાણા. હા તમારે કઈ ખબર નથી પડતી. જો ચકુ ગાંડા છો. જો ચકુ મન ખારી થાય મને. તો હવે અમારે નાસ્તા પાણીની તૈયારી ચાલુ છે. સંભારો કરી એટલા વાગે 10 વાગવા આવ્યા. કમેન્ટ કરીને કહેજો ભાઈ કે ભાઈ ગાડી કેવી છે. લીધી તો સેકન્ડમાં. કેમ છો તો મિત્રો? મજામાં તો મજામાં જોઈ અમારો વિડીયો જોતા હોય મજામાં જોઈ. ફરી પાછું સ્વાગત છે તમારા વ્લોગમાં. આજે જવાનું છે દાદાએ પગે લાગવા, કેમ કે એક સરપ્રાઈઝ છે. ગાડીનો ખર્ચો કર્યો પાછો, તો ગાડીને પગે લગાડવા જવાનું છે. ચાલો ભાઈ, જો આ હે શમશાને પોગી ગયા હી. અહીંયા અમારા બાપા હે. આ આપણા હુરાપુરા જ કહેવાય. અમે ભાઈ ગમે ત્યારે ગમે નવી વસ્તુ કરીને એટલે ગાડી કે ગમે વસ્તુ લઈને ઘરે લઈ આવીને તરત એને સેલ્ફ મારીને પહેલાં અહીંયા આવી પછી જાય અમારે ચોથા બાપાએ થાનની ઉપર હુરાપુરા. હા અમારા બાપાની ડેરી છે. અમારા નાનજી બાપા. અમે રહેતા હતા વાંકાનેર, પણ અમારા બાપાને ઈચ્છા હતી કે અમારે ને વાંકાનેર અહીંયા અમને દાટજો. અમારે જો વાંકાનેર છે ને રાજકોટથી ઠેઠ ને અહીં લઈ આવ્યા હતા વાંકાનેર ઠેઠ અહીંયા. કેમ કે અમારા બાપા એને ખુદ અહીં વાંકાનેરના જ હતા, એટલે એ જીવતા હતા ને ત્યારે જ અમને કહી દીધું હતું કે ભાઈ મને દાટજો અને એને વાંકાનેર દાટજો. તો આ લઈ આવ્યા વાંકાનેર, રાજકોટથી વાંકાનેર લઈ આવ્યા એ. તો ભાઈ દાદાને ચોખા બોખા ધરી દીધા, પેંડાય ધરી દીધા, હારબાર ચડાવી દીધો. તો હવે નીકળી અહીંથી ને હવે થાન બાજુ. હજી અહીંથી ઓછામાં ઓછું 30 થી 40 કિલોમીટર હજી એક છે. ત્યાં અમારા જિંજરિયા કુળના હુરાપુરા બાપા છે. આ તો એ અમારા હુરાપુરા બાપા. બાકી આ બધું શમશાન આ બધું. ચાલો હવે છે ને આગળ હવે વિડીયોમાં બન્યા રહેજો ભાઈ. કાંઈ ગમે તો લાઈક બાઈક કરતા જઈજો, અને સબસ્ક્રાઈબ ભાઈ કરતા નથી, સબસ્ક્રાઈબ કરતા જાઓ એટલે મજા આવે. એટલે અમારા વિડીયો તમને જોવાની મજા આવે. અમારા કોમેડી વિડીયો એને સારા આવે અમારા. ભાઈ ટ્રેન નીકળી વાંકાનેરની ટ્રેન. ફાઇનલી ભાઈ પોગી ગયા અમારા દાદાએ. આ અમારા દાદાની ડેરી દેખાય, અને આ પવન ચક્કી. હું ખોલું પાછળ? હાલો ભાઈ, તમને એને દર્શન કરાવી અમારા દાદાના. હમણાં જ હવે એને દર્શન કરાવી. ચાલો પેંડા ઓલું નાનું કોકુર લેજે. હવે અમારા ચોથા બાપાએ પૂગી ગયા. અમે હવે બુબદીઓ કરી લીધા. અમારા હે ચિંજરિયા સોલંકીના પૂરા બાપા. હા ભાઈ, અમારા દાદાની નદી છે અહીંયા. ચોમામાં ઠેઠ અહીં લગી પાણી આવી છે અમારે દાદાએ. આ તો લગભગ એને નર્મદાનું પાણી હોય એવું લાગે છે, કેમ કે અત્યારે તો વરસાદ કદાચ વરસાદનું પોતાનું હોઈ શકે હવે, પણ હવે બહુ આપણે અંદાજો નથી. બાકી ચોમાસામાં હે ને તો જાજી એને નદી આવે મારા અહીંયા આવે. તારી અહીંયા પુલ હે ભાઈ. અમારા હાલો હવે ચા પાણી પીને પછી નીકળવાની તૈયારી કરશું. કે આજ કાંઈ એને ખાવા પીવાનું બનાવવું નથી, કંઈ ખાલી ચા પાણી જ પીવાનું ગણતરી છે. તો ચા પાણી પીને નીકળી જાય હવે. તો હવે અમારે નાસ્તા પાણીની તૈયારી ચાલુ છે. સંભારો કરી એટલા વાગે 10 વાગવા આવ્યા, થોડીક વાર છે. પણ જો ચા પાણી બને છે, ચા પાણી પી. અમે એને દાદા આવીને એટલે ચા પાણી ન પીવી, ઘણા ને એવું હોય.
એટલે અમે દાદાએ આવીને હવે પછી જે ખાવું પીવું હોય એ છોડી દે પણ અહીંયા પગે પગે લાગી લીધું પછી જે કરવું એ કરવાનું ત્યાં લગી નહીં થાય એટલે હવે નાસ્તો તમે તો ઘણો લઈએ ભાઈ થેપલા વતન બનાવતા એવા એ થેપલા વતન છે એટલે ચા બને એટલે અમે ચા ને થેપલા બેપલા ખાય વળી ભાજા રીતન ગાજ હું ચકુ તારે શું કેવું બોલ અમારે જોવાને મજા આવે અહીંયા દાદા આવે ને હા અહીંયા મોટર ચાલુ નથી નકર મોટર ચાલુ હોય ને એટલે બગડા જાતે એને નાતા હોય પણ આજે હું થોડુંક ટાઈમનો અભાવે એટલે કાંઈ ખાવું પીવું નથી ને એટલે બાકી તો એને ખાવા પીવું જો કરવા માટે ચાલુ થઈ ગયું બોટલા ને મને મજા આવે હાલો ભાઈ જો અમારું સવારનું હોય ને નાસ્તો જો નીકળી ગયો છે સંભારો મરચા ભાત ગોળ ઘી થેપલા ગાંઠિયા અને ચા તો હવે ચા પાણી પી લઈ નાસ્તો બાસ્તો કરી લઈ અમારે ચક્કુ જો ભાઈ ચાંદલા કરે હા અમારે ચાંદલા કરે અમારે દાદાએ હે ને ચાંદલા કરાવવાના હતા પણ અહીંયા કંકુ ન મળ્યું એટલે પછી ઓલરેડી છે ને જો અમારે ગાડીના ચાંદલા હતા જ અહીંયા એટલે એ કંઈ ઉપાધિ નથી કાંઈ એટલે અમારે જો અહીંયા છે ને ચક્કુ ચક્કુ એ ચક્કુ અહીંયા સામું જો અહીંયા જો ભાઈ આ ખાઈને લોચો થઈ ગયો અમારે ખરેખરનો આ બારા ફોટા પાડતા હતા એમાં ચાવી છે ને અંદર અંદર રહી ગઈ અને લોક થઈ ગઈ ગાડી હવે શું કરશું એનું કંઈ નક્કી નથી કાંઈ હવે જો હવે કાંઈક એને કરશું બાકી એને જો ચાવી છે ને અંદર રહી ગઈ છે હવે એનો કાંઈ ઉકેલ નથી કાચ છે ને તોડીને તો જ એને હવે ભેગું થાય છે હવે બાકી કોઈ છે ને એનો ઉકેલ જ હા વચ્ચે ને હવે બીજી વાર એને હલવાણા હા જો ચકુ જો ચકુ મન ખારી થાય મને તો આ એમ કહું છું કે મેં કીધું એના કાચ તોડી વરી તો ચકુ જો ચકુ એને મને ખારી થાય મને આ વખતે ને બીજી વાર એને હેરાન થયા અને પેલા અલ્ટો બીજો કઈ રસ્તો હતો નહીં આ બધી હોય સેન્ટ્રલ લોક કરી એટલે એને આમાં કાવીટા બાવીટા ભરાવીને જોઈ લીધું કાવી ટાટીને કાવી ટાટી એને મેન નું આવ્યું હા અરે એકાઈ ઉકેલ હતો એને કાચ તોડવાનો તો કાચ તોડી વાયરો ચાલો હા અમારા દાદાનો કેક છે અને બહુ ચક્કી ભાઈ અમારે એના વિડીયોમાં બની રહેજો હવે જે એને નોનસ્ટોપ આપણે એને ઘરે જ જવાનું છે હા તમારે લાઈક સબસ્ક્રાઇબ કરો લાઈક સબસ્ક્રાઇબ હાલો સબસ્ક્રાઇબ કર્યું ને બાબા ગયા ખાલી એને શંકર ભગવાન એને નીચે ડગકે પતીને એટલે ચોટી ગયા છે એટલે એને નથી વાંધો આવતો કાઈ હા પણ હું આગળ છું હવે ડબલ ટેપ લઈને જાઉં મને ચોટાડી દઈશું ગણપતિ બાપાને ચોટાડી દઈશું જોઈ લ્યો અમારા જતો એને અમારી ભેગો ગમી એને હાજર હોય અમારે જતા વગર એને નો મજા આવે ને અમારે વગર એને નો મજા આવે એટલે અમારે જતાને લેવો જ પડે અમારે જતાને આજે નિશાળે જવું પડે મતું તમારે ભેગું આવવું હોય અમારા બધાને જવાનું કામ થઈ ગયું અને એને ઉઠાડ્યો હોય ને બધું હાલ હોય બીજું આવું હે બધું બરોબર ને આપા ગયા હોટલે ભાઈ જો ભાઈ નાસ્તો ખાવા બેસી ગયા થઈ ગયું મોડું હવે કીધું ઘરે તો ન મેળ આવે એમ એટલે હે ને હવે હા એટલે જો શીરો હે દાળ ભાત રોટલી બટાકાનું શાક મજા આવે ગરમા ગરમ છે